નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો વાવાઝોડા વિશે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર, અને ખાસ કરીને જો આપણે મિત્રો વાત કરીએ તો ચોમાસું કેવું રહેશે તેના વિશે મિત્રો સંપૂર્ણ વિગત જાણીએ। તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ નું પૂર્વાનુમાનની જો આપણે વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મે મહિના દરમિયાન પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો ચોમાસું શરૂ થઈ જશે, અને જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન જ ચોમાસું 2025ની શરૂઆત થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો નવી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે, અને જે મિત્રો સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમાં મેં તમને જણાવી દઈશું। આ ઉપરાંત 105% જેટલું વરસાદ જે છે આ વર્ષની અંદર એટલે કે ચોમાસું 2025ની અંદર નોંધાઈ શકે છે। સાથે સાથે આ અંદર કેરળમાંથી મિત્રો ચોમાસાની શરૂઆત થઈ જવાની 1 જૂનથી રહેશે। આ ઉપરાંત 1 અઠવાડિયા બાદ આ ચોમાસું આગળ વધી જશે, અને તે દરમિયાન ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસું સક્રિય થાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના અને દેશના મોટાભાગના વિસ્તારોની અંદર આ વર્ષનું ચોમાસું ભારે રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત પ્રશાંત મહાસાગરની અંદર સર્જાતા લાનીના અને અનિલાની જો આપણે વાત કરીએ તો આ વર્ષ જે ચોમાસા પર અસર કરશે, અને મિત્રો જે એની અસરના ભાગરૂપે ચોમાસું જે છે એ વધુ રહે એવું પણ હાલ લાગી રહ્યું છે। આ સાથે સાથે હિન્દ મહાસાગરની અંદર પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર ફેરફારો પણ જોવા મળી રહ્યા છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપોલની અંદર પણ મિત્રો હાલ ચોમાસા વિશે તટસ્થ સંભાવના વ્યક્ત કરવામાં પણ આવી રહી છે। તો મિત્રો ચોમાસું અને વાવાઝોડા વિશે તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।